માતાજી જો બધા સાથે સાથે ટ્રેક્ટર ત્રણે જય ગિરનારી હર હર મહાદેવ. અત્યારે આપણે આવી ગયા છે એમ કેવું કે જૂનાગઢ એમ કહેવાય કાંઈ છે શિવરાત્રિને માત્ર આજે છેલ્લો દિવસ છે. તેમજ જે ભવ્યથી ભવ્ય આજે જે રવેડી નીકળવાની છે સાધુ સંતોની પણ 10 નામ અખેડા છે ત્યાંથી નીકળવાની છે. તો આપણે સૌ સાથે મળીને આ રવેડીના અંદર દર્શન કરવાના છે. તેમજ જે મહાશિવના પણ તમને દર્શન થઈ શકે છે. તો જોડાઈ લેજો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર પહેલાં વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટ કરજો ને કોમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો જઈએ આપણે સૌ સાથે મળીને આપણે સાધુ સંતોના રવેડી નીકળે પહેલાં અહીંયા સુંદર મજાનો પણ અહીંથી અત્યારે જે રસ્તો ધોવામાં આવે છે. અહીંયા જોવો તો અહીં જે પાણીના ટાંકેથી જે રસ્તો ધોવામાં આવે સાધુ સંતોને આપણે પણ અહીંયા પણ સાધુ સંતોની રવેડી નીકળે એ પહેલાં પણ ભાવિ ભક્તો પણ અહીં પણ સુંદર મજાનો જે અખેડાની અંદર જે રાઉન્ડ લઈ રહ્યા છે ફરતો તમે જોઈ રહ્યા છો. એક પણ સાધુ પણ અહીંયા છે જોઈ શકો છો. પણ ભાવિ ભક્તો અત્યારે જે રવેડી નીકળવાની છે આ બધા ભાવિ ભક્તો એક સાથે અત્યારે આજે બપોરના 2 વાગ્યાના પણ ગોઠવાઈ ગયા છે. જય ગિરનારી. મારવામાં આવે છે સાધુ સંતો સાથે તેમજ સેવક ભાઈઓ છે. અલગ અલગ અહીં જે આગળ જે રવેડી નીકળવાની છે પણ અહીંયા અલગ અલગ બધા રાઉન્ડ મારવામાં આવે છે. આ નજીક તમે જોઈ શકો સાધુ સંતોને પણ એક 10 નામ અખેડા છે એની આગળની તરફ બધા અહીં જે રંગોળી પૂરવામાં આવશે પણ સાધુ સંતોનું અહીંથી પણ આગમન થવાનું છે. રવેડીની શરૂઆત થઈ ગઈ છે. આમની પાછળ અત્યારે જે ભક્તો છે અને એમની પાછળ જે આપણે જે સાધુ જોઈ રહ્યા છો તમે આ ધજા છે ધજા જે ભવનાથ મંદિર ઉપર આ ધજા ચડાવવાની છે. પાલખી છે આ. ભવનાથ જે ગિરનાર ડુંગર ચડવાનું એક બાજુ પણ જો ગરીબ મારી છે પણ ભાવિ ભક્તો પણ આમ જો કેટલા પણ જે દર્શન કરવા માટે ઉટી પડ્યા છે. તમે જોઈ શકો છો. જય ગિરનારી. ધીરે ધીરે રવેડીની શરૂઆત થઈ રહી છે. જોઈ રહ્યો
નીકળી ગઈ છે. તેમજ સાધુ સંતોના પણ જબરદસ્ત પણ રવેડી અત્યારે નીકળી ગઈ છે. ભાવિ ભક્તો પણ એટલું ઉટી પડ્યું છે. ટ્રેક્ટરની અંદર પણ અલગ અલગ અખાડાના સાધુ પણ અહીંયા આ ટ્રેક્ટરની અંદર ને સોફા મૂકીને બેસે. જોડાયેલા રહીજો વિડીયોમાં. હું તમને સાત ભોળાનાથના પણ દર્શન કરાવવાનો છો, તો આમાં જેના ભાગમાં છે મહાદેવના પણ દર્શન કરી શકશે. તો જોડાયેલા રહીજો વિડીયોમાં. મહાદેવ મહાદેવ જો અત્યારે ભાઈ રવેડી અત્યારે ચાલુ થઈ રહેશે. પણ ઘણી કરી અત્યારે રવેડી પૂરી થવા આવી છે. જોઈ શકો છો તમે. સાથે સાથે અત્યારે મેન સાધુ જે આપણે અહીંના છે દિગંબર જે આપણે 10 નામી અખોડાના જે આપણા સંત છે એમના પણ દર્શન કરવાના છે. તો જોડાયેલા રહીજો વિડીયોમાં. બચ્ચનની પણ હિરોઈન હોતે જે અહીંયા રવેડીમાં જોડાઈ ગયા છે. હિરોને પણ જો આ ટેક્સની અંદર જે રવેડીની અંદર અત્યારે જોડાઈ ગયા છે. આમાં ટેક્સમાં અલગ અલગ ઉપર માતાજીઓ છે. અંદર ક્યાંક ને ક્યાંક તમને શંકર ભગવાનના પણ દર્શન થઈ શકે છે. ભાગશાળી હોય અને આવે ભાઈ ટ્રેક્ટરની અંદર તમને ઘણા અખાડાના સાધુ પણ તમને જોવા મળશે. અને સાથે સાથે તમને ક્યાંક ને ક્યાંક શંકર ભગવાનના પણ દર્શન થઈ શકે છે આ વિડીયોની અંદર. આજે રવેડી નીકળે છે એના વિશે શું કહે છે? ભાઈ ભવ્ય રવેટી નીકળી છે તો બધા દર્શન કરો અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો અને કમેન્ટની અંદર હર હર મહાદેવ લખી નાખો. અંદર પણ તમને અહીંયા માતાજીના પણ દર્શન થઈ શકે છે. આ ટ્રેક્ટરની અંદર પણ તમને અહીંયા દિગંબર સાધુના પણ દર્શન થઈ શકે છે. કિન્નર માતાજી જો બધા સાથે સાથે આ ટ્રેક્ટર ત્રણે ટ્રેક્ટર એમના છે. અને એમના મેન સાધુ હતા એ એવડા આગળ જઈ રહ્યા છે. અને આ ત્રણે ટ્રેક્ટર પણ કિન્નર અખાડાના પણ માતાજીઓ છે. આ પણ છેલ્લું લાસ્ટ ટ્રેક્ટર કિન્નર અખાડાનું પણ છેલ્લું આ ટ્રેક્ટર હતું. જોઈ રહ્યા છો પણ કિન્નરના મેન સાધુ પણ અખાડાના સાધુ પણ જો આ પાછળના ટ્રેક્ટરમાં છે. અને હવે અહીંથી લાસ્ટ હતી અને અહીંથી રવેડી હવે આગળની તરફ હવે વધી રહી છે. મિત્રો આ રવેડીની અંદર આપણે સૌ સાથે મળીને નિહાળી. તો તમને કેવો લાગ્યો અમારો વિડીયો સારો લાગે તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દો મિત્રો, લાઈક કરી દેજો મિત્રો, કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો મળીએ નવા બ્લોગ સાથે. હર હર મહાદેવ.